સુરતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ એમઓયુથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂપિયા 1360 કરોડના રોકાણ માટે 6 એમઓયુ થયા. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાધ રૂપે એન્જિનિયરિંગ ટેક્સટાઇલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓએ 1360 કરોડ રૂપિયાના રોકાણ માટે 6 એમઓયુ કર્યા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થયેલા એમઓયુની વાત કરીએ તો એન્જિનિયરિંગ સેક્ટરમાં રૂપિયા 775 કરોડના રોકાણો માટે 3 ઉદ્યોગગૃહોએ એમઓયુ કર્યા. આ 3 ઉદ્યોગગૃહો દ્વારા સાણંદ જીઆઈડીસી ફેઝ 2માં ઉદ્યોગો સ્થાપવામાં આવશે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં 294 કરોડના રોકાણો માટે 1 એમઓયુ કરવામાં આવ્યું, જ્યારે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં 2 ઉદ્યોગો રૂપિયા 290 કરોડનું રોકાણ કરશે. આ ઉદ્યોગો સ્થપાતા 3000થી વધુ રોજગારની તક ઊભી થશે. આમ વાયબ્રન્ટ સમિટ 2024ના પૂર્વાધ્રુપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ એમઓયુના શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28મી જુલાઈએ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત પણ ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ મહત્વની ગણાઈ રહી છે. વડાપ્રધાન 27મી જુલાઈએ રૂપિયા 405 કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ નવું એરપોર્ટ ટ્રાવેલ, લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ, કાર્ગો હેન્ડલિંગ, ક્લિયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે. હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓની વાત કરીએ તો રૂપિયા 1405 કરોડના ખર્ચે 1500 એકરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર 3.04 કિલોમીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે બનાવવામાં આવ્યો છે, જેના પર એકસાથે 14 વિમાનો પાર્ક થઈ શકશે. પેસેન્જર ટર્મિનલની 23,000 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવા તે સક્ષમ છે. આ ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલર એટલે કે એટીસી, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. આ એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પણ પૂરી પાડે છે. एयरपोर्ट की विशेषता है कि ये 3040 मीटर लंबा होगा. सौराष्ट्र का पहला इंटरनेशनल एयरपोर्ट होगा. इस पे एप्रन पे 12 एयरक्राफ्ट एक साथ खड़े हो सकते हैं. यहाँ पे हाफ पैरेलल टैक्सी ट्रैक भी है. इस एयरपोर्ट के नीचे से एक कलवर्ट निकाली गई है जो 700 मीटर लंबी है, जिसमें 4 गेट का प्रोविजन है ताकि बाढ़ आए तो उसके नीचे से ही पानी निकल जाएगा ताकि आसपास के गांवों को कोई प्रॉब्लम ना हो. हम A320 भी यहाँ पे शुरू में वो लैंड कराएंगे और टेक ऑफ कराएंगे. 27 जुलाई 2023 को प्रधानमंत्री जी इस एयरपोर्ट का इनॉग्रेशन करेंगे. જર્જરિત ઇમારતોના પગલે જૂનાગઢના કોંગ્રેસના કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા મીડિયા સમક્ષ રોષ ઠાલવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર આવનારા 5 વર્ષ માટે વહીવટી શાસન લગાવી સારા અધિકારી નિમણૂક કરવામાં આવે અને શહેરની અંદર જે 200થી વધારે આવી જર્જરિત ઇમારતો છે તેને વહેલામાં વહેલી તકે ઉતારી લેવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો જૂનાગઢને સ્મશાન થતાં કોઈ અટકાવી નહીં શકે. જૂનાગઢની અંદર જર્જરિત ઇમારતો છે, પડવાનો એક ધારો મામલો સામે આવી રહ્યો છે, શું કહેશો? આ તમામ જવાબદારી મહાનગરપાલિકાની છે અને શાસક પક્ષ એમ કહે છે કે અમારી પાસે માત્ર સહીના પાવર છે. ખોટી વાત છે. જ્યારે ઉદ્ઘાટનો કરવાના હોય તથા ફોટા પડાવવાના હોય તો બધા તમામ લોકો પહોંચી જાય છે અને પોતે જશ લે છે. જ્યારે એવી દુર્ઘટના થાય ત્યારે કર્મચારી અને અધિકારી ઉપર છોડી દે. જ્યારે અમે એવી ચેલેન્જ આપીએ કે તમે જો આ જર્જરિત બિલ્ડિંગોના પાડવાનો ઠરાવ કર્યો હોય તો અમને બતાવો. તમામ વસ્તુ ખોટી છે. કોઈને નોટિસો આપી છે તો 5-6 મહિના થઈ ગયા છે, પાછું એનું ફોલોઅપ નથી લીધું. પદાધિકારી, અધિકારી તમામની જવાબદારી છે કે નોટિસ આપ્યા પછી ત્યાં શું પરિસ્થિતિ છે અને આજ જો બિલ્ડિંગ પડે એમ પરિસ્થિતિમાં ન કોઈ રહેતું હોય તો આજુબાજુમાં બેરિકેડ મૂકવા જોઈએ, જેથી કરી ત્યાં કોઈ વાહન પાર્કિંગ ન કરે કે કોઈ ત્યાં કોઈ જાય નહીં. તો આ તમામ બાબતે શાસક પક્ષ, પદાધિકારીઓ ખોટું બોલી રહ્યા છે અને જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. હવે જ્યારે આવી ઘટના થઈ છે ત્યારે નક્કર કામગીરી કરો, અન્યથા આજે પણ એક બિલ્ડિંગની દિવાલ પડી છે તો આ રીતના ઘટનાઓ થતી રહે છે. સ્થળ ઉપર કામગીરી અમે તમારી સાથે છીએ. તમે જૂનાગઢ માટે કામગીરી કરો. જનતાએ
કેન્દ્ર, રાજ્ય અને જુનાગઢ તમામમાં તમને એટલી માતબર બહુમતી આપી. સુરતમાં સ્વયં સૈનિક દળ દ્વારા અનુસૂચિત જાતિ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને શોષણ બાબતે જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે રજૂઆત કરવામાં આવી હતી. મણિપુરમાં 2 મહિલાઓ સાથે બનેલી ઘટના, ચૂડાના સમઢિયાળા ખાતે 2 ભાઈઓની હત્યા સહિત રાજ્યભરમાં અનુસૂચિત જાતિ સમાજ પર સરકાર અને પોલીસ દ્વારા થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચૂડાના સમઢિયાળા ખાતે ડબલ મર્ડરના બનાવમાં સ્થાનિક રાજકીય આગેવાનો, જિલ્લા કલેક્ટર કેસી સંપત, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતને આડે હાથ લઈ મૃતકના પરિવારજનોને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કલેક્ટરને આપણા એસએસટી સંગઠન દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તમામ લોકો દ્વારા કલેક્ટર સુરેન્દ્રનગરને જે દેશભરમાં ઘટનાઓ બની રહી છે ને એમાં ખાસ કરીને મણિપુરની જે ઘટના, જેમાં પૂરા દેશની તમામ લોકોને ખરેખર શરમ લાગવી જોઈએ, પોતે શરમ મહેસૂસ કરવી જોઈએ, પણ એ લાજવાને બદલે જાણે કે ગાજતા હોય એ રીતે કે આવી ઘટનાઓ તો બન્યા જ કરે છે અને એવી જે વાતો કરે છે તો એવા મુખ્યમંત્રી અને એમ કહેવાય કે ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ. બીજું કે અહીંયા જે ઘટનાઓ આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ એના વિરોધમાં પૂરા દેશભરમાં અને જે રાજકીય પાર્ટીઓ છે એ ખાસ કરી અને જ્યારે રાજસ્થાનની અંદર કોઈ એટ્રોસિટી બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આગેવાની લઈ અને એ ત્યાં વિરોધ કરતી હોય છે કે એટ્રોસિટી ના થવી જોઈએ. જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં થાય ત્યારે કોંગ્રેસ એનો વિરોધ કરતી હોય છે. પણ અલ્ટિમેટ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વર્ગના લોકો, માઇનોરિટી સમાજનો આ દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી જે દમન થઈ રહ્યું છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા. ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં કંજક્ટિવાઇટિસના દર્દીઓ વધી રહ્યા છે. ધોરાજીમાં કંજક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ તેમજ યુવાનોમાં કંજક્ટિવાઇટિસના લક્ષણો જોવા મળ્યા હતા. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. કંજક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધતા ધોરાજીનું સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બની ગયું છે. સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની દવા અને આઈડ્રોપ સહિતની મેડિકલ સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. તાલુકા લેવલે પણ કંજક્ટિવાઇટિસના દર્દીઓ વધ્યા છે. સિવિલમાં આંખની ઓપીડીમાં રોજ 20 થી 25 કેસ આવતા હતા, તેના સ્થાને હવે 100 થી 120 કેસ આવવાનું શરૂ થઈ ગયું છે. આંખ ધોવા અને યોગ્ય રીતે દવાનો ઉપયોગ કરવા માટે સાવચેતી રાખવા ડોક્ટર્સ દર્દીઓને સલાહ આપી રહ્યા છે. હું ડૉક્ટર જયેશ સસડિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરમાં છેલ્લા અઠવાડિયાથી હોસ્પિટલના અમારો જે આંખ વિભાગ છે એમાં ઓપીડીનો લગભગ ડબલ જેટલો વધારો જોવા મળેલ છે. અંદાજે 100 કરતાં વધારે ઓપીડી અને એમાં 90% જે કંજક્ટિવાઇટિસના કેસો જોવા મળે છે. લોકોને ખાસ તો અમે સલાહ એ આપીએ છીએ કે લોકો ખાસ કરીને જે બહારના પોપટાને એવું નાખતા હોય છે એમાં ઘણીવાર સ્ટીરોઇડ ડ્રોપ્સ પણ નાખતા હોય છે, તો સંપૂર્ણપણે એવોઇડ કરવા જોઈએ. અને આંખ સર્જનની સેવાઓ આપણી હોસ્પિટલ ખાતે બંને ટાઈમ ઉપલબ્ધ છે, તો એને ડૉક્ટરની સલાહ મુજબ કાર્યવાહી કરવી જોઈએ. આંખો દિવસમાં 4 થી 5 વાર ધોવી જોઈએ, જેથી ઇન્ફેક્શન વોશ આઉટ થઈ જાય. ઠંડા પાણી કે ગરમ પાણી જે અવેલેબલ હોય એનાથી આંખ ધોવી જોઈએ, ગોગલ્સ પહેરવા જોઈએ અને બાળકો હોય તો એને સ્કૂલમાં મોકલીને રેસ્ટ કરાવવો જોઈએ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ સ્થાનોએ સીસીટીવી કેમેરા લગાવી કાયદો અને વ્યવસ્થા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ત્રિમાસિક સમીક્ષામાં બનાસકાંઠા જિલ્લાની સારી કામગીરી બદલ તેને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે, જેથી પીએસઆઈને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે, જેનું સંપૂર્ણ મોનિટર પોલીસ દ્વારા કરવામાં આવે છે. તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહિતના તાલુકામાં લગાવેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પાલનપુર જોરાવર પેલેસ ખાતે આવેલા નેત્રમ શાખામાંથી કરવામાં આવે છે, જેમાં ત્રિમાસિક સમીક્ષા દરમિયાન 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીની કામગીરીમાં બનાસકાંઠા નેત્રમ શાખાનો ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. જેના પગલે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે પાલનપુર નેત્રમ શાખાના પીએસઆઈ કેડી રાજપૂતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેના કારણે પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે ડાંગ જિલ્લામાં આવેલી નદીઓ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, ખાપરી નદીઓમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. નદીઓ 2 કાંઠે વહેતી થતાં લોકો માછીમારી કરવા માટે નદી કિનારે પહોંચવા માંડ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ડેમમાં પાણીની સપાટી સિઝનમાં પ્રથમ વખત 129 મીટરે પહોંચી હતી. બપોરે 12 વાગે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.03 મીટર નોંધાઈ હતી. મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 73,049 ક્યુસેક થઈ રહી છે. છેલ્લા 3 કલાકમાં પાણીની સરેરાશ આવક 88,060 ક્યુસેક પાણીની થઈ હતી. કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં આવક 5,289 ક્યુસેક થઈ હતી. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. સૂત્રાપાડામાં કુદરતી આફત સાથે માનવ સર્જિત આફતનો પણ ખેડૂતો સામનો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સૂત્રાપાડાથી લોઢવાને જોડતા સ્ટેટ હાઈવેની બાજુમાં કુદરતી પાણીના વહેણમાં માટી નાખી દેતા પાણીનો નિકાલ અટક્યો હતો. ખેડૂતો દ્વારા મશીનરી મારફતે કુદરતી વહેણને સાફ કરવા જહેમત કરવામાં આવી રહી છે. છેલ્લા 1 મહિનાથી ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતો ખેતરોમાં જઈ શકતા નથી. કુદરતી વહેણ અટકતા પાણીનો ભરાવો યથાવત જોવા મળ્યો હતો. મારું નામ બ્રિજેશ ડોડિયા, હું સૂત્રાપાડાનો ખેડૂત છું. આ મારી જમીન છે અને આ આરએનબી વિભાગમાં અમે લોકોએ વારંવાર અરજી પણ કરેલી છે. આ લોકોએ આ રોડ બનાવ્યો એને લીધે અત્યારે ગટર પેક છે. એને લીધે 700 વીઘા જમીનમાં 5-5 ફૂટ પાણી ભરેલું છે અને અહીંના નેતાઓ અને આપણે અધિકારીઓ બધાય રજા ઉપર છે. બધાને પેટ ફૂટલા છે એટલે અહીં કોઈ ધ્યાન દેવા આવતું નથી અને બધાય પોતે સૂતા છે અને એટલું પાણી ભર્યું આ કોઈને દેખાવમાં આવ્યું નથી અત્યાર સુધી. તમે કેને રજૂઆત કરી છે અત્યાર સુધીમાં? રજૂઆત છે ને જો આમાં વાંચો, મુખ્યમંત્રી રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, મામલતદારને, PSIથી લઈને અહીંથી લોકલ ચીફ ઓફિસર એટલે બધાને રજૂઆત કરી. બધાએ અહીં કીધું કે અહીં ટૂંકમાં જવાબો ભરેલા છે આરએનબી વિભાગમાંથી કે ભાઈ આ રોડ તમારો બનેલો છે, અહીં કોઈ પણ જાતનું નુકસાન થઈ ગયેલ નથી. આ નુકસાન થઈ ગયેલ નથી. આ 1 મહિનો અને 10 દિવસ છે. 1 મહિના 10 દિવસથી અહીં પાણી ભરેલું છે. મોરી સૂત્રાપાડા કંડાહરવાડી વિસ્તારમાં વર્ષો જૂનો 40 વર્ષથી પાણીનો પ્રશ્નનો વિકટ પ્રશ્ન છે. આજેથી દિવસો અમે દર વર્ષે અમે એને રજૂઆત કરીએ છીએ. કોઈ પણ સરકાર કે અધિકારી કોઈ જવાબદારી લેતા નથી અને વધારેમાં રોડ સાઈડના કામને લીધે બંને બાજુ માટીને મેટલ નાખી અને કેનાલ રસ્તાના જે પાણી નિકાલની કેનાલો તો બંધ કરી દેવામાં આવી છે. અમે કેનાલ રોડ રસ્તાવાળાને અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને પણ રજૂઆત કરી હતી કે અમારે આ પાણી નિકાલની ગટરો બંધ થઈ જાય છે તો એ લોકો પર JCB કે હવે અમારું 15 દિવસ કામ પૂરું થઈ ગયા પછી આવી અમે આ કરીએ તે કરીએ. આજ અમારો પાણી નિકાલનો કોઈ પ્રશ્ન હલ થતો નથી અને બંને ગટરો ભરેલી છે. એમાં અમારા એના હિસાબે અમારે ટોટલી 1000 વીઘા જમીનને નુકસાન થયેલું છે. હું રજૂઆત કરું કે સરકાર અને અધિકારીઓ બંને આવીને એનો કાયમ માટેનું નિરાકરણ પ્રશ્ન થાય એવો અમને અપીલ છે. વાંસદા નજીક આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે પૂજા અર્ચના કરી નીરના વધામણા કર્યા હતા. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં નીરના વધામણા કરવામાં હતા. હાલ જૂજ ડેમની સપાટી 155.50 મીટરને પાર કરી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તાલુકાની જીવાદોરી સમાન 2 ડેમો આવેલા છે. એક કેલિયા ડેમ, એક જૂજ ડેમ. કેલિયા ડેમ 3 દિવસ પહેલાં ઓવરફ્લો થયો હતો. આજે વહેલી સવારે જૂજ ડેમ પણ ઓવરફ્લો થયો. આ જૂજ ડેમ 27 થી 28 જેટલા ગામોને પિયતનું પાણી પૂરું પાડે છે તેમજ પીવાનું પાણી પણ પૂરું પાડે છે. એટલે આ અહીંના વિસ્તારના આદિવાસી સમાજના ખેડૂતો તેમજ ઇતર સમાજના લોકો માટે જીવાદોરી સમાન છે અને આશીર્વાદરૂપ છે. જે ઓવરફ્લો થતાં અહીંના ખેડૂતો તેમજ ખેડૂત પુત્રો ઘણા ખુશ છે અને આ આશીર્વાદ અમારા પર ટક્યા રહે એવી અમે પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉન હોલમાં જિલ્લા કક્ષાની શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ 2023 યોજવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાની આંગણવાડી મહિલાઓના ઘરેથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગરના ધારાસભ્ય VD ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ઉપસ્થિત રહીને મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લામાંથી આંગણવાડી કાર્યકર મહિલાઓને મિલેટ્સ અંગે માહિતી આપવામાં આવી હતી. જોકે મિલેટ્સમાં બનાવેલી વાનગીઓ જેમાં લાડુ, થેપલા, કેક, બિસ્કિટ, રાજસ્થાની રોટલો, રાજગરાનો લાડુ, ઢોકળા, ઉપમા, કોડરી સહિતની અન્ય વાનગીઓ બનાવવામાં આવી હતી. જોકે રાગી, બાજરી, જુવાર જેવા ધાન્યમાંથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હાલ તો ઘઉં, ચોખા અને ફાસ્ટફૂડનો વધારે વપરાશ થાય છે, જેને લઈને મિલેટ્સ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી.
આ હરીફાઈમાં 100થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી. આખા વિશ્વમાં પણ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબે મિલેટ વર્ષ તરીકે યુનોમાં 2023ના વર્ષને મિલેટ વર્ષ તરીકે એમને સ્વીકારાયું છે. એ આપણા દેશ માટે, મોદી સાહેબ માટે અને આપણા બધાના માટે પણ ગૌરવ સમાન છે. કારણ કે મિલેટ્સ એટલે જાડું ધાન્ય, એટલે લોકો આખા વિશ્વમાં જે વધતા જતા રોગો, પેસ્ટિસાઇડ વગેરેથી થતું નુકસાન, અને એમાં જો આ જાડું ધાન્ય જો એ પોતાના રોજિંદા ખોરાકમાં લેતા થાય અને એના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાની ICDS શાખાએ પણ અહીંયા જિલ્લા પંચાયતને આ કાર્યક્રમ આજે અહીંયા યોજ્યો છે સાબરકાંઠા જિલ્લામાં લોકજાગૃતિ માટે, અને એમાં પણ મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત છે અને એમને પોતે પણ આ જાડા ધાન્યમાંથી જ લગભગ 100 ઉપર વાનગીઓ અહીંયા બનાવી છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર કાવેરી એપાર્ટમેન્ટ પાસે લૂંટની ઘટના બની હતી. ખાનગી લક્ઝરી બસમાં જતા સવાર 2 કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ લૂંટાયા હતા. એક્ટિવા પર આવેલા વ્યક્તિએ બસ થોભાવી ચપ્પુની અણીએ 15,000થી વધુની લૂંટ ચલાવી હતી. ભરૂચ બી ડિવિઝન પોલીસે લૂંટ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગરની રૂપાલ સીમમાં દીપડો જોવા મળ્યો હતો. ખેતરમાં બાંધેલી ગાયોનું દીપડાએ મારણ કર્યું હતું. 1.5 મહિના પહેલા જ પણ દીપડાએ પશુનું મારણ કર્યું હતું. રૂપાલ ગામ અને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો દ્વારા દીપડાને પાંજરે પૂરવાની માંગણી કરાઈ હતી. વારંવાર દીપડા દ્વારા પશુઓનું મારણ કરાતા પશુપાલકો પણ ચિંતિત બન્યા હતા. હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની, તો બુધવારે લોકસભામાં વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્વીકારી હતી. કોંગ્રેસ મણિપુરના મુદ્દા પર ચર્ચા ઈચ્છે છે. પાર્ટીનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે ગૃહમાં જવાબ આપવો જોઈએ. સ્પીકરે કહ્યું કે ચર્ચાનો સમય તમામ પક્ષો સાથે વાટાઘાટો કર્યા બાદ નક્કી કરવામાં આવશે. વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ગૃહમાં હાજર રહેવું જોઈએ. હંગામાને પગલે લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં હતી. અગાઉ મણિપુર મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો અને બંને ગૃહો બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. વાસ્તવમાં વિપક્ષ જાણે છે કે સરકાર ગૃહમાં સરળતાથી બહુમત સાબિત કરી દેશે, પરંતુ જો અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સ્વીકારવામાં આવશે તો વડાપ્રધાનનું ભાષણ પણ થશે. તેમાંથી તમામ પક્ષોને ચર્ચાનો મોકો મળશે. આ માત્ર ગૃહમાં સરકારને ઘેરવાનો એક માર્ગ છે. જો આંકડાની વાત કરીએ તો એનડીએ પાસે હાલમાં લોકસભામાં 335 સાંસદો છે. મોદી સરકાર સામે પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ 20 જુલાઈ 2018ના રોજ આવ્યો હતો, જેમાં સરકારને તરફેણમાં 325 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 126 મત પડ્યા હતા. ચોમાસું સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ દરમિયાન 17 બેઠકો યોજાશે. કેન્દ્ર સરકાર ચોમાસું સત્રમાં 31 બિલ લાવી રહી છે, જેમાંથી 21 નવા બિલ છે, જ્યારે 10 બિલ સંસદના એક ગૃહમાં રજૂ કરવામાં આવે છે. તેમની ચર્ચા કરવામાં આવી રહી છે. દિલ્હીમાં અધિકારીઓની બદલી પોસ્ટિંગ સંબંધિત વટહુકમ સૌથી વધુ ચર્ચિત વિધેયક છે. इस नो कॉन्फिडेंस मोशन का उद्देश्य क्या है वो समझ लीजिए. 4 बड़े उद्देश्य हैं. पहला उद्देश्य तो यह है कि सरकार बार बार ये कह रही है कि सरकार बहस चाहती है सदन चलाओ, सरकार बहस चाहती है सदन चलाओ, और विपक्ष हम शोर मचा रहा है इसलिए सदन नहीं चल पा रहा. इस नो कॉन्फिडेंस मोशन के आने के बाद सरकार मजबूर हो जाएगी सदन चलाने पर, और इस प्रकार के मनगढ़ंत आरोप हम पर नहीं लगेंगे. वास्तव में सदन चलेगा. 4 दिन बर्बाद हो गए मॉनसून सत्र के. विपक्ष कहता रहा बहस कराओ बहस कराओ बहस कराओ, सत्ता पक्ष ने बहस. इसको थोड़ा इसका निहितार्थ समझिए. हमें पता है आंकड़े हमारे पक्ष में नहीं, लेकिन लोकतंत्र आंकड़ों की चीज सिर्फ नहीं होती है. मणिपुर जल रहा है, वहां के लोग टकटकी लगा के देख रहे हैं कि हमारे प्रधानमंत्री जुबान कब खोलेंगे. किसी भी और उपकरण से वो जुबान खोल नहीं रहे थे. उंगली की चोट पर ट्वीट करने वाले प्रधानमंत्री मणिपुर में हमारी बहनों के नग्न परेड के बाद भी चुप है. तो शायद अविश्वास प्रस्ताव के बहाने ही उनसे कुछ बुलवाया जा सके, तो यही सबसे बड़ी उपलब्धि होगी. उसी की वजह से ये नो कॉन्फिडेंस मोशन. विपक्ष की जब बात करते हो तो विपक्ष में हम भी हैं. विपक्ष में कई पार्टियां हैं जो कांग्रेस के साथ नहीं है, क्योंकि कांग्रेस का जो तरीका है पार्लियामेंट्री प्रोसीडिंग्स को प्रोसीड करने का वो ठीक नहीं है. इवन इनका नेता ही ठीक नहीं है.
वो हिंदी ना बोल पाता है ना अंग्रेजी बोल पाता है, इससे अच्छा तो वो बंगला में ही बोले, कम से कम ट्रांसलेट करके हम सुन तो लें। कांग्रेस में कई काबिल लोग हैं, बिट्टू है, डिम्पा है और ये मनीष तिवारी हैं, जो बहुत बढ़िया लीडरशिप कर सकते हैं, जो मजबूत कर सकते हैं, सदन में बढ़िया तरीके से अपनी बात रख सकते हैं। पर ऐसा आदमी बनाया हुआ है जो सदन में कुछ बोल नहीं पाता और ये गलत निर्णय ले रहे हैं। आहिस्ता आहिस्ता सरकार इनको घेरती जा रही है और ये मोहरा बन रहे हैं। यानी दोनों पक्षों की जिम्मेदारी होती है, सरकार की भी और विपक्ष की भी, विपक्ष में सबसे बड़ी पार्टी की, कि चर्चा होने देनी चाहिए। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રીડેવલપ કરાયેલા આઈટીપીઓ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટરમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન 18મી G20 બેઠક યોજાશે. 123 એકરમાં ફેલાયેલો આ સંકુલ દેશનું સૌથી મોટું MIC એટલે કે મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન સેન્ટર છે. તે 7000થી વધુ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે અને તે સિડની ઓપેરા હાઉસ કરતાં પણ મોટું છે, જેમાં ફક્ત 5500 લોકો જ બેસી શકે છે. આ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર સંકુલનું પુનઃનિર્માણ ₹2700 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. કન્વેન્શન સેન્ટરમાં 3000 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફી થિયેટર પણ છે, જે 3 PVR થિયેટરોની સમકક્ષ છે. આ કન્વેન્શન સેન્ટરમાં 5500થી વધુ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારતનું આઈટીપીઓ સંકુલ વિશ્વના ટોચના 10 સંમેલન સંકુલો પૈકીનું એક છે. તે જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધા કરી રહ્યું છે. દેશભરમાં મેઘરાજાની મહેર ચાલી રહી છે, ત્યારે દિલ્હીથી નોઈડા સુધી પણ ભારે વરસાદ નોંધાયો હતો. બુધવારે સવારે દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. નોઈડામાં પણ ભારે વરસાદ પડ્યો. બુધવારે ગ્રેટર નોઈડામાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. મુંબઈના 7 તળાવો પૈકી એક તાનસા તળાવ ઓવરફ્લો થયું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે 26 જુલાઈ સુધી પશ્ચિમ કિનારા પર અને 25 થી 27 જુલાઈ દરમિયાન તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ 26 અને 27 જુલાઈ દરમિયાન પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 25 થી 27 જુલાઈ દરમિયાન અને પૂર્વ ભારતમાં પણ 28 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર 25 થી 29 જુલાઈ સુધી ભારતના વિવિધ પ્રદેશોમાં હવામાનની આગાહીમાં હળવા અને અલગ અલગ ભારે વરસાદની સંભાવના છે. મુંબઈને પાણી પૂરું પાડતા 7 તળાવો પૈકી એક તાનસા તળાવ ઓવરફ્લો થયું હતું. તાનસા તળાવ સવારે 4:30 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થવા લાગ્યું હતું. બુધવારે સવારે ભારે વરસાદના કારણે ગ્રેટર નોઈડામાં શાળાઓ બંધ રાખવાનો DMએ આદેશ જારી કર્યો હતો. નોઈડાની ઘણી શાળાઓના મેનેજમેન્ટે પણ વાલીઓને આ બાબતે સંદેશા મોકલ્યા હતા. મંગળવારે જારી કરાયેલા બુલેટિનમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં પણ મંગળવારથી શુક્રવાર સુધી વરસાદ પડશે. 26 અને 27 જુલાઈએ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પૂર્વ રાજસ્થાનમાં 25 થી 27 અને પશ્ચિમ રાજસ્થાનમાં 25 અને 26 જુલાઈએ વરસાદ નોંધાશે. જમ્મુ અને કાશ્મીરમાં 26 અને 27 જુલાઈ વરસાદ પડશે, જ્યારે કેટલાક સ્થાનોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ભારતમાં પણ ભારે વરસાદ પડશે. મંગળવારથી શુક્રવાર સુધી વિદર્ભ અને છત્તીસગઢમાં વરસાદ પડવાની સંભાવના છે. 26 અને 27 જુલાઈના રોજ અલગ અલગ સ્થાનોએ ભારે વરસાદ થવાનો છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 26 થી 28 જુલાઈ સુધી વરસાદ પડશે, જ્યારે 27 જુલાઈએ કેટલાક સ્થાનોએ ભારે વરસાદ પડશે. दिल्ली NCR में झमाझम बारिश से मौसम खुशनुमा हो गया है और लोगों को उमस भरी गर्मी से राहत मिली है. अभी मैं मौजूद हूं मंडी हाउस में और यहाँ का नजारा आपको दिखाता हूँ. ये देखिए, लगातार बारिश हो रही है और लोग इसका आनंद उठा रहे हैं, क्योंकि जिस प्रकार से दिल्ली में चिपचिपी वाली गर्मी थी, उमस भरी गर्मी थी, उससे लोगों को निजात मिली है और आगे अगले 3 दिनों तक इसी तरह की बारिश होगी. मौसम विभाग के अनुसार से 3 दिनों तक भारी बारिश, थंडर स्टॉर्म की आशंका जताई गई है और येलो अलर्ट जारी किया गया है. सिर्फ दिल्ली NCR ही नहीं, बल्कि 9 राज्य और केंद्र शासित प्रदेशों में इस तरह के ये अलर्ट जारी कर दिए गए हैं. उत्तर प्रदेश, राजस्थान, हरियाणा, चंडीगढ़, जम्मू कश्मीर, इन सभी राज्यों में तेज बारिश होगी और मौसम कमोबेश इसी तरह बना रह सकता है. लेकिन दिल्ली में जो इस तरह की बारिश हो रही है, इसकी वजह से कई जगह जल भराव देखने को मिल रहे हैं. सुबह का वक्त है, लोग दफ्तर के लिए घर से निकलते हैं और लंबे जाम में फंस सकते हैं. अगर कई इलाकों की बात करें तो ITO चौराहा, DND फ्लाईओवर, एम्स फ्लाईओवर, धौला कुआं, मथुरा रोड, आश्रम, इन तमाम जगहों पर लोगों को ट्रैफिक की समस्या हो सकती है. इसकी वजह से वाटर कमीशन ने कहा है यमुना का जल स्तर एक बार फिर बढ़ने की आशंका है
और इसकी वजह से उन तमाम निचले इलाकों में जो लोग रहते हैं उनको एक बार फिर बाढ़ का सामना करना पड़ सकता है। लेकिन फिलहाल है कि दिल्ली का मौसम खुशनुमा है और लोग इसका भरपूर आनंद उठा रहे हैं। इंडिया न्यूज के लिए मनोहर केसरी की रिपोर्ट। दिल्ली एनसीआर में सुबह से ही तेज बारिश हो रही है। तेज बारिश के कारण सड़कों पे जल भराव की समस्या अब देखने को मिल रही है। साथ ही साथ तमाम ग्रामीण क्षेत्रों में, नोएडा के जो ग्रामीण क्षेत्र हैं वहाँ बिजली कटौती भी की जा रही है। वहीं दूसरी तरफ हमने देखा किस तरीके से जो हिंडन नदी है उसका जलस्तर काफ़ी बढ़ा हुआ है और तेज बहाव से पानी बह रहा है, जिससे सैकड़ों गांव प्रभावित हो रहे हैं। और हमने देखा किस तरीके से कल भी कई तस्वीरें ऐसी आई जिसे हमने देखा कि जो घर हैं, गाड़ी हैं, वो डूब चुकी हैं। आप सोचिए इस बारिश के बाद फिर क्या मंजर होगा। तस्वीरों में आपको दिखाऊं, देखिए किस तरीके से ये जो पानी है चारों तरफ भरा हुआ है। और तस्वीरों में आप देखिए लगातार सुबह से जो बारिश हो रही है उसके कारण रोडों पे पानी भर चुका है, जल भराव की समस्या हो रही है, बिजली कटौती की समस्या हो रही है। और जो हिंडन का डूब क्षेत्र है वहाँ और भारी संकट आने वाला है। यानी कि प्रशासन ने जो कहा था आप अलर्ट हो जाइए और अपने जो घर हैं उसको खाली कर दीजिए। मगर देखिए अब जो ये नोएडा में बारिश हुई है, सुबह से काफ़ी तेज़ बारिश हो रही है, उसके कारण हिंडन का जो डूब क्षेत्र है, यमुना का जो डूब क्षेत्र है, वहाँ का जल स्तर तो बढ़ ही रहा है और लोगों के लिए मुसीबत ये बारिश ज़रूर बन के आई है। क्योंकि हमने देखा हिंडन का जो क्षेत्र है वहाँ जो घरों में पानी घुस गया, 2-2 मंजिलों तक पानी घुस गया। लोग अपना कीमती सामान लेकर घर छोड़ रहे थे, मगर अब जो बच्चे कुछ घर थे, मुझे लग रहा है ये पानी वहाँ तक पहुँच गया है। और मौसम विभाग का अनुमान यह है कि आने वाले 72 घंटों तक ऐसी ही मूसलाधार बारिश होगी। इंडिया न्यूज़ से महेंद्र माही, नोएडा। આપણે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.